નમસ્કાર મિત્રો, આજે અમે આવ્યા છીએ ધ્વનિની માસીની છોકરી છોટુના પીઠી કાર્યક્રમની અંદર. અને તમે જુઓ કેવો મજાનો કાર્યક્રમ છે. ડાન્સ કરી રહ્યા છે બધા છોકરાઓ બધા. એ ધ્વનિની માસીની છોકરી છે. ધ્વનિની માસીની છોકરીનું નામ છોટું છે. શ્રેય કહીએ છીએ. એના લગ્નની જે પીઠી આવે એનો આ કાર્યક્રમ છે. જો કેવા ખૂબ બધા નાચી રહ્યા છે. જબરજસ્ત નાચી રહ્યા છે. જબરજસ્ત. એના ભાઈ છે, આ મામી, આ દાદી, એના બધા જ ડાન્સ કરી રહ્યા છે. આ પણ જુઓ બધા. અને એ સામે દેખાય ને એ છોટું છે. બધા મહેમાન છે. છોટું અને એના પપ્પા છોટું એટલે શ્રેયા અને પપ્પા દિલીપભાઈ. લગ્નની મજા માણતા પીઠીમાં બહુ મજા આવી છે. બધા ડાન્સ કરી રહ્યા છે. જો મજા આવશે. આ બધું આ આખો પાર્ટી પ્લોટ છે અને ખૂબ મજા આવી હતી. જો આ બધા ડાન્સ કરી રહ્યા છે. હવે બધા આપણે નવું ટ્રેડિશન આવ્યું છે. ડાન્સ કરતાં બધા મળવા માટે આવે છે. હવે જો એમના જીજાજી છે ધરા અને કુંદન કુમાર કરીને છે, જે અત્યારે લંડનમાં છે. એ બંને કહે છે કે તમે હવે લાઇનમાં જ આવો. જો ડીજે પણ એમને મંગાવ્યું છે અને ખૂબ જ સરસ આયોજન કર્યું છે. હવે તમે જો આ એમના માસા છે કચરાભાઈ. હવે તમે જોશો કે બધા ડાન્સ કરતાં જેનું લગ્ન છે એનું છોટું જે શ્રેયા એને મળવા માટે જશે. જો બધા મહેમાન આવી ગયા છે. હું પણ છું. અને હવે તમે જુઓ એના માસા, હું પણ માસા થઉં છું. હવે તમે જુઓ ડાન્સ કરશે, બધા મજા આવશે. અને ડાન્સ કરતાં બધા જવાના છે એને મળવા માટે. આ પીઠીનો કાર્યક્રમ છે એટલે ગણેશ બી છે અને પીઠીનો બી કાર્ય આપણે હિન્દુ ધર્મ પ્રમાણે લગ્ન પહેલાં જે કરવામાં આવે છે એ કાર્યક્રમ છે. હવે તમે જો કેટલો મસ્ત મંડપ બનાવ્યો અને પાર્ટી પણ એટલો મજાનો છે. જો છત્તરીઓ સાથે પેલો જે હિંચકા ખાય છે ને એ મારો ધ્વનિલ છે. હવે તમે જોજો આગળ અહીંયા જે પણ જો એ દેખાય તમને, ઓકે, એ મારો છોકરો છે ધ્વનિલ. હવે બધી તૈયાર થઈ ગઈ છે. હવે બધા જ ડાન્સ કરતાં આવશે. જુઓ હવે તૈયારી. જો મજા ચાલુ થઈ ગયું છે. એમાં જો લેડીઝ ડિપાર્ટમેન્ટ તો ડાન્સ કરવામાં પહેલો નંબર હોય છે. હવે બધા વારાફરતી એને મળવા માટે જશે. બધા વારાફરતી કપલ ડાન્સ, ગ્રુપ ડાન્સ અને ફેમિલી ડાન્સ કરે છે. આ એમના મામા મમ્મી બધું ફેમિલી ટોટલ ડાન્સ કરશે. જો આ ફર્સ્ટ મામેરાવાળા છે બધા. જો આ અમારો છોકરો આગળ છે. અમે મામેરામાં જ છીએ અને મજા આવી ગઈ, ખૂબ મજા આવી. અને આ જે દુલ્હન છે એ છે, ખૂબ જ મજા આવી. સુંદર મસ્ત. જો બધા ડાન્સ કરી રહ્યા છે. આ પિંચુ છે, પિંચુભાઈ એટલે ખૂબ ડાન્સ કરી રહ્યા છે બધા. લગ્નમાં સૌથી મજાની વસ્તુ ડાન્સ છે. ડાન્સમાં જ મજા આવે. બીજી બધી વસ્તુમાં ઠીક. જો એ ધ્વનિની મમ્મી, એના મામા મામી અને બધા ડાન્સ કરી રહ્યા છે. જો આ એના મામા છે અને એના મામી અને છોકરા બધા ડાન્સ કરતાં જઈ રહ્યા છે. તો આપ જોઈ શકો છો, મજા આવી ગઈ. પીઠીનો કાર્યક્રમ એટલે મજા આવે. ડાન્સ કરતાં જઈએ છીએ. જો પીઠી લગાવી રહ્યા છે. હવે આ નેક્સ્ટ એના માસા માસી અને છોકરી અને છોકરો બધા ડાન્સ કરતાં એમ જોડે મામા બી છે, એના સુરેશ મામા. બધા ડાન્સ કરતાં આવી રહ્યા છે. જઈ રહ્યા છે અને જઈને પછી પીઠી લગાવશે. કાલા ચશ્મા ગીત લાગે છે. કાલા ચશ્મા એવું ગીત લગાવ્યું છે.